ક્યાં આવીને એવું સાળું નેટવર્ક પણ આવતું નથી. એક તો આ ગરમી લાગે છે હું ખોટા રસ્તે આવી ગયો છું. પેલા કાકા કહેતા હતા કે બપોરના સમયે આ સીમમાં ના નીકળાય, પણ મારી ઉતાવળ છે ભાઈ. આગળ જવું કોઈક નથી તો આટલી ગરમીમાં આટલી ઠંડી હવા ક્યાંથી? બપોરના સમયે જ્યારે પંછી મારામાં સોલવાય છે તો અમરી નીચે કોને પૂછીને આવ્યો? આ રસ્તો ભૂલી ગયો છું. મને ખબર નથી કે આ જગ્યા કોની છે. મને માફ કરો. આ જગ્યા મારી છે. આ પવન અને આ છાંયડો પણ મારો છે. માણસો તો રાતે ડરે છે, પણ એ ભૂલી જાય છે કે મારી શક્તિ દિવસને પર રાત કરી નાખે છે. મારે કોઈ નુકસાન નથી પહોંચાડવાનું. હું હમણાં જ જતો રહીશ. જા, આજે તને જવા દઉં છું. તારી આંખોમાં પાપ નહીં, થાક દેખાય છે. પણ ફરી ક્યારે બપોરના સંદાસમાં આવતો. મને એકલું રહેવું પસંદ છે. પણ તમે સો કોણ? જોન. પૂછ્યું વાજી પોણી લાગ જાય. ઓનો કઈ થયું લાગે છે. ઉઠાજો ઓનો પેલા મોટા મળી લઈએ. છોકરા બેટા શું થયું? તું પાણી ભરતા, જલ્દી જા, પાણી ભરતા. આને કંઈક થયું છે. પેલા બે ફોન થઈને પડ્યો તો, આમથી દોડીને આવતો હતો. બેટા બેટા પાણી પી લે થોડું. બેટા પાણી પી લે બેટા, પાણી પી લે. હા, અને આરામ કરવા દો. તે જાગશે એટલે પૂછ્યું એમને શું થયું છે. ચાલો. હા, પણ ભણાવી દોડજો. શું થયું તું બેટા? શું થયું તું તને? શું થયું તું બેટા? તને શું થયું તું? કેમ કપડાયો છે? કઈ થયું છે કે શું? તમે બધા કોણ છો? બેટા અમે આ ગામના જ છીએ અને બધા ભાઈઓ જ છીએ. પણ તું કેમ અમારી પાસે આવીને બે ફોન થઈ ગયો તો? શું થયું તું તને બેટા? કોઈ વાત નહીં, ચિંતા ના કરીશ. હવે કોઈ વાંધો નહીં, તને કંઈ જ નહીં થાય. પણ બેટા તારે એક કામ કરવું પડશે. બોલો ને ભાઈ.
તારે જો આ બાપાનું મંદિર દેખાય ને ગુગા બાપાનું, ત્યાં એક રાત રોકાવું પડશે, તો જ તું સહી સલામત ઘરે જઈ શકીશ. બેટા અહીંયા રોકાવાનું કારણ બતાવો. અહીંયા જો કઈ દેખાય છે તને? અરે ના પા, કાંઈ નહીં સમજાયું મને. બેટા આપણે કેટલા માણસો છીએ? એ આપણે 4 માણસો છીએ. તો પડછાયા જો કેટલા છે? અરે વાહ, હા બેટા. મારો પડછાયો તો દેખાતો જ નથી. હા બેટા તને એ તો સમજાવું છું. ચાલ બેટા અહીંયા બેસ, તને આખી કહાની સમજાવું કે વાતમાં શું છે, તને કેમ અહીંયા રાત રોકાવું છું. બેઠ. હવે બોલ બેટા, શું થયું તું તને? અરે કાકા, હા બેટા. એ પડછાયો, હા એ અવાજ, હા એની તો મને કાંઈ ખબર નથી. હા બેટા. પણ હું જ્યારથી આંબલી નીચેથી અહીંયા આવ્યો છું ને, ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે મારી સાથે કોઈ છે. ચાલ બેટા ચિંતા ના કરીશ, આજની રાત તું અહીંયા રોકાઈ જા. સવારે સૂરજનું પહેલું કિરણ પડે ને ત્યારે તને તારો પડછાયો પાછો મળી જશે. પણ બેટા એક વાતની ખાસ કાળજી તારે રાખવાની છે. જો કોઈ ઘરનાનું રૂપ કે કોઈ ભાઈબંધનું રૂપ કે કોઈ સગા સંબંધીનું રૂપ લઈ અને બહાર તને કોઈ બોલાવે તો જતો નહીં. એ સગા સંબંધીના રૂપમાં જન પણ હોઈ શકે. આજની રાત તારા માટે બહુ કાળજનક છે, માટે સાચવી લેજે. મંદિરમાંથી બહાર પગ ના મૂકતો. સારું કાકા.